નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે। રાજ્યમાં આજે સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ રહેશે, તો કાલથી માત્ર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે અને હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ નહીં, તથા અમદાવાદના તાપમાનમાં સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધારો થયો છે। તો મિત્રો, 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે, જેમાં ચોમાસાની વિદાયની 15 સપ્ટેમ્બર સામાન્ય તારીખ છે અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઇંચ નોંધાયો છે અને રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। તો મિત્રો, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, જેમાં રાજ્યમાં આજે પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। તેમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે અને બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। બીજી બાજુ જોવા જઈએ તો પાટણ અને મહેસાણામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। તેની સાથે સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે નર્મદા, ભરૂચ અને સુરતમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। સાથે સાથે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે। રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે। આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે, તો આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। આજે છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે। તો મિત્રો, અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ આવતીકાલથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે અને રાજ્યમાં મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફના લીધે વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ રહેશે, તો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને આજે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હજી પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો 123% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં સપ્ટેમ્બરમાં અષાઢી માહોલ રહેશે તથા બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે, તેમજ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આજથી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તથા પંચમહાલ, દાહોદ અને લીમખેડામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે, જેમાં વડોદરા, આણંદ, નડિયાદમાં વરસાદ પડશે, તેમજ વરસાદના કારણે નાની નદીઓમાં પૂર આવી શકે છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ આવી શકે છે। તો કડી, જોટાણા, સમીહારી વરસાદી ઝાપટા પડી શકે છે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર હળવાથી ભારે વરસાદ પડશે। તો સાથે સાથે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। તો ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ભાદરવી પૂનમ આસપાસ રાજ્યનું હવામાનમાં ફેરફાર થશે।